કમોસમી વરસાદથી રાજ્યમાં 14ના મોત. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ નેટવર્ક સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ગઈકાલથી પડતા રાજ્યમાં કમોસમી વરસાદથી 14 લોકોના મોત, સૌથી વધુ વડોદરામાં. ગુજરાતમાં આગામી 36 કલાક દરમિયાન માવઠું તીવ્ર બનવાની આગાહી. હવામાન વિભાગની આગાહી અનુસાર કેટલીક જગ્યાએ 4 થી 8 ઇંચ વરસાદ પડવાની સંભાવના. અમદાવાદમાં વકફની જમીન પચાવનાર બિલ્ડર સલીમ જુમાખાન પઠાણના 10 સ્થળો પર ઈડીના દરોડા. સમગ્ર ગાઝાને કબજામાં લેવાની યોજનાને ઇઝરાયેલી કેબિનેટની મંજૂરી. યુએન વડાની ભારત પાકને યુદ્ધથી પાછળ હટવા અપીલ. કહ્યું, લશ્કરી કાર્યવાહી ઉકેલ નથી. યુનો સુરક્ષા પરિષદની બેઠકમાં પાકિસ્તાનની ફજેતી. કોઈ દેશે ટેકો ન આપ્યો. હરિયાણામાં સરકાર હવે અગ્નિવીર શહીદોના પરિવારને આપશે ₹1 કરોડની સહાય. ન્યુઝીલેન્ડના વડાપ્રધાન બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો કર્યો પ્રસ્તાવ. અમેરિકામાં ઘૂસણખોરીના પ્રયાસમાં બોટ પલટી, 3 ભારતીયના મોત, 9 લોકો ગુમ. સાઉદી અરેબિયામાં આવ્યું રેતીનું ભયંકર તોફાન. રેતથી ઢકાઈ ગયું આખું રિયાદ શહેર. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.